સુરતમાં કોલેજ બહાર અસામાજિક તત્વોની લુખ્ખાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બે યુવકો બાઇક પર આવી કોલેજના વિદ્યાર્થીઓને ધાકધમકી આપી અને માર માર્યો હતો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। હાલ પોલીસે બંને લુખ્ખા તત્વોની ધરપકડ કરી છે। ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે બે યુવકો બાઇક પર સવાર થઈને કોલેજ પરિસરની બહાર પહોંચે છે। તેઓ ત્યાં ઊભા રહેલા કેટલાક વિદ્યાર્થીઓને ગાળો દેતા અને ધમકીઓ આપતા હોય છે। આ દરમિયાન તેમણે એક વિદ્યાર્થીને મુક્કાબાજી અને ધક્કો મારીને માર્યો પણ છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ શોકજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। પોલીસે તપાસ કરીને ઝડપથી બંને ટપોરીની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી। ટપોરીઓ સ્થાનિક રહીશો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ કસ્ટડીમાં રહેતા બંને ટપોરીઓએ તેમના કૃત્ય માટે પશ્ચાતાપ વ્યક્ત કર્યો છે। જાણકારી અનુસાર તેઓએ પોલીસ સમક્ષ માફી માંગી છે અને કહ્યું કે તેઓ ભવિષ્યમાં આવું વર્તન કરશે નહીં। જોકે પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા કરી રહી છે। આ ઘટનાએ વિદ્યાર્થીઓને તેમના પરિવારોમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું। જોકે પોલીસની ઝડપી કાર્યવાહીએ જાહેરનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરી છે। પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે જાહેર સ્થળોએ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે તેમની ચોકસાઈ વધારવામાં આવશે। તેઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની દાદાગીરી અથવા ગુનાહિત પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસને આપવી જોઈએ। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો। તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં।